બલ્ક ડીલ અને બ્લોક ડીલ શું છે? શેરબજારમાં તમામ રોકાણકારો સરખા નથી હોતા. તેમાં મોટા અને નાના ખેલાડીઓનો સમાવેશ થાય છે. નાના સહભાગીઓ સામાન્ય રીતે છૂટક રોકાણકારો, નિયમિત વ્યક્તિઓ છે જે બજારમાં સક્રિયપણે રોકાણ કરે છે. બીજી તરફ મુખ્ય ખેલાડીઓમાં ઉચ્ચ નેટવર્ક ધરાવતા વ્યક્તિઓ છે, જેમાં પ્રમોટર અને નોંધપાત્ર સ્થાનિક અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો જેવા કે મ્યુચ્યુઅલ ફંડ, હેજ ફંડ, બેંકો અને વીમા કંપનીઓનો સમાવેશ થાય છે. આ સંસ્થા વિશાળ માત્રામાં સંપત્તિનું રોકાણ કરે છે, જે બજારની ગતિશીલતાને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી શકે છે. વધુમાં, આ સંસ્થાકીય રોકાણકારો ઘણીવાર તેઓ જે કંપનીઓમાં રોકાણ કરવા માંગે છે તેના વિશે વિશેષાધિકૃત માહિતી ધરાવે છે. સંસ્થાકીય રોકાણકારો વારંવાર નોંધપાત્ર ટ્રેડિંગ વોલ્યુમમાં જોડાય છે અને વારંવાર બ્લોક અથવા બલ્ક ડીલમાં સોદા કરે છે. જો તમે સાચા રોકાણકાર બનવાની ઈચ્છા ધરાવો છો તો તમને આ બે ડીલનો સામનો કરવો પડશે. પહેલું, બ્લોક ડીલ. બ્લોક ડીલ એ એવા ટ્રેડિંગ વ્યવહારો છે જેમાં 5 લાખથી વધુના જથ્થામાં શેરના લે-વેચનો સમાવેશ થાય છે, અથવા વધારે કિસ્સાઓમાં કે જ્યાં કુલ ટ્રેડેડ વેલ્યુ 10 કરોડ હોઈ શકે. આજના શેરબજારના લેન્ડસ્કેપમાં બ્લોક ડીલ વિન્ડો તરીકે ઓળખાતી નિયુક્ત ટ્રેડિંગ વિન્ડોની અંદર થાય છે. મહત્વની વાત એ છે કે આ વ્યવહારોની વિશેષ પ્રકૃતિને લીધે બ્લોક ડીલ છૂટક રોકાણકારો માટે બરાબર નથી, અને આમાં કોઈપણ ટ્રેડિંગના મૂલ્ય કોઈપણ પ્લેટફોર્મના ચાર્ટ પર પ્રદર્શિત થતા નથી. બ્લોક ડીલ વિન્ડો ટ્રેડિંગ ખુલ્યા પછી 35 મિનિટના સમયગાળા માટે ખુલ્લી રહે છે, અને આ વિન્ડો પર એક્ઝિક્યુટ થતા કોઈપણ બ્લોક ટ્રેડિંગની જાણ બ્રોકર દ્વારા તરત જ એક્સચેન્જને કરવાની રહેશે, અને આવા વેપારને ઇન્ટ્રાડેથી અલગ કરી શકાશે નહીં. બીજું, બલ્ક ડીલ. શેરબજારમાં બલ્ક ડીલ એ એક એવો ટ્રેડિંગ વ્યવહાર છે જેમાં એક જ એન્ટિટી, જેમ કે સંસ્થાકીય રોકાણકારો અથવા અગ્રણી વેપારી, એક જ વેપાર કંપનીના શેરની વિશાળ રકમ ખરીદે છે અથવા વેચે છે. બલ્ક ડીલના અર્થ મુજબ, વ્યવહારો સામાન્ય રીતે સ્ટોક એક્સચેન્જને જાહેર કરવામાં આવે છે, જ્યાં આ ટ્રેડિંગ વ્યવહાર માર્કેટ પછી જાહેર જનતા માટે ઉપલબ્ધ કરવામાં આવે છે. બજારના બીજા રોકાણકારો આ વ્યવહારોને સક્રિયપણે અનુસરે છે, કારણ કે આ ડીલ શેર ભાવ અને વ્યાપક રીતે બજારના મૂડને અસર કરી શકે છે.